એક તરફ કુદરતે કોરોના કાળ રૂપી માનવ સમુદાય ઉપર કાળો કહેર વર્તાવ્યો છે, બીજી તરફ કાળા માથાના માનવીએ કુદરતના પ્રકોપ સામે સેવાભાવ સાથે બાથ ભીડી છે। મહેસાણા રાજધાની ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવતા દંપતી તૃષાબેન પટેલ અને પિન્ટુ પટેલે કોરોના કાળમાં જરૂરિયાતમંદોને તમામ પ્રકારની સેવા કરી છે। કોરોના કાળમાં કોરોના સંક્રમણ પીક ઉપર હતું ત્યારે આ દંપતીએ ઓક્સિજન, વેન્ટિલેટર અને મેડિકલ સેવા સ્વખર્ચે અને મિત્રોના સહયોગથી કરી છે। જોકે હવે કોરોનામાં પરિવારના મોભી ગુમાવનાર 50 પરિવારોને મદદરૂપ થવાના આશયથી દંપતીએ 1 વર્ષ સુધી કરિયાણું આપવાનો નિર્ણય કર્યો છે। આમ કોરોના સામેની લડાઈમાં સેવાભાવી સંસ્થાઓ પણ મદદની કોરોનાને માત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે। તૃષાબેન પિન્ટુભાઈ પટેલ, જિલ્લા સદસ્ય। અમે દરેક ગામડે જઈને કોરોના છે એટલે દરેક ગામડેની બધાની મુલાકાત લીધી છે અને ત્યાં કેવી પરિસ્થિતિ છે એનું બધું અમે એક માર્કિંગ કર્યું। ત્યાં જ્યાં જરૂર છે ઓક્સિજનની, વેન્ટિલેટર મશીનની, પછી કોઈને અનાજની કીટ જોઈતી હોય, દવાથી મળીને કોઈ પણ જરૂર હોય એની અમે મદદરૂપ થવા તૈયાર છીએ અને મદદ કરીએ પણ છીએ। એકચ્યુઅલી એમાં જો જેના ઘરેથી કોઈ મૃત્યુ પામ્યું હોય ને એની દશા કેવી હોય તો આપણને ખબર પડે જ, કારણ કે આધાર જ એનો જતો રહ્યો હોય એટલે આપણે થોડી મદદ આપણે માનવતાની દ્રષ્ટિએ તો કરવું જ પડે। ઘણા સમયથી જે આપણા રાજ્યમાં અને દેશભરમાં કોરોના મહામારીના હિસાબે જે તકલીફો પડી રહી છે એમાં ઘણા પેશન્ટોનો ઓક્સિજનની બોટલોનો સપ્લાયર પણ અમે રાજધાની ફાઉન્ડેશન તરીકે જ્યાં જરૂર પડી ત્યાં એમના ઘરે જઈને મદદ કરેલી છે। એ સિવાય ઘણા ગામોનો અમે સર્વે કર્યો હતો, જે સર્વેમાં સરપંચશ્રીના એક એવી રજૂઆત આવી હતી અમારા ત્યાં કે ઘણા વિધવા બહેનોને એક અનાજની કીટની જરૂર છે। એ કીટ રૂપે અમે આજે એ કીટનું વિતરણ પણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ। કીટો તૈયાર કરીને વિધવા બહેનો, કોઈ ગરીબ જે રોજિંદા કમાઈને પોતાનું ગુજરાન ચલાવે છે એમના લોકોને આજે અમે અનાજની કીટો પણ પૂરી પાડવાની તૈયારી દર્શાવી છે અને કાલથી એનું વિતરણ પણ ચાલુ કરવાના